જો લાસ્ટ ટાઈમ આપણે છે ને મેમરી ઇન્ટરફેસિંગ જોતા હતા, રેમ રોમ, બરાબર, અને મેમરી ઓર્ગેનાઇઝેશન જોયું. અને આજે આપણે છે ને એક ડેટા ટ્રાન્સફર મેથડ છે અને એક ચિપ આવે છે 8255, બરાબર, ઇન્ટરફેસિંગ માટે. અને એમાં છે ને નોર્મલી માઇક્રો કંટ્રોલર હોય તો એમાં પોર્ટ છે એ ઇનબિલ્ટ હોય છે, પણ જે માઇક્રો પ્રોસેસર હોય એમાં અલગથી એક ચિપ કનેક્ટ કરવી પડે. તો એ ચિપ વિશે પણ આપણે આજે સમજશું, બરાબર છે? ઓકે, તો આ એકચ્યુઅલી પીપીટી પ્રમાણે થર્ડ લેક્ચર છે, બરાબર છે? ઓકે, જો આટલી વસ્તુ આપણે આજે જોવાની છે. સૌથી પહેલા તો ડેટા ટ્રાન્સફર ટેકનિક, બરાબર છે? તો એ 3 ટેકનિક હોય. એક કહેવાય પોલિંગ, બીજું કહેવાય ઇન્ટરપ્ટ ડ્રીવન, અને એક કહેવાય ડાયરેક્ટ મેમરી એક્સેસ, બરાબર? તો સૌથી પહેલા આપણે આ જોશું, ડેટા ટ્રાન્સફર મેથડ. પછી છે 8255 છે, તો ઈ ચિપનું બ્લોક ડાયાગ્રામ આવશે, બરાબર, પિન ડાયાગ્રામ આવશે. અને ઈ ચિપ છે એ કયા કયા ડિફરન્ટ મોડમાં કામ કરે છે એ આપણે જોશું, બરાબર છે? અને એના પછી છે કંટ્રોલ લોજિક અને કંટ્રોલ વર્ડ, બરાબર છે? તો કંટ્રોલ લોજિક અને કંટ્રોલ વર્ડ એટલે કે આપણે ચિપને સપોઝ કયા કયા મોડમાં કામ કરાવવું છે, તો એના માટે કંટ્રોલ લોજિક અને કંટ્રોલ વર્ડ આપણે સમજવું પડે, બરાબર છે? તો ઓલરેડી તમે જુઓ, 2 ચિપ આપણે ઓલરેડી જોઈ છે. કઈ 2 ચિપ જોઈ આપણે? એક તો આપણે જોયું 8085. 8085 એટલે માઇક્રો પ્રોસેસર, બરાબર છે? પછી આપણે બીજા ચેપ્ટરમાં જોયું, મીન્સ કે બીજા સેકન્ડ ચેપ્ટર છે 8085, થર્ડ ચેપ્ટર છે 8051 એટલે કે માઇક્રો કંટ્રોલર, બરાબર છે? પછી આપણે અત્યારે ફોર્થ ચેપ્ટર ચાલે છે. તો ફોર્થ ચેપ્ટરમાં આપણે આ એક ચિપ છે 8255, બરાબર છે? તો આપણે આ ચિપનું સ્ટડી કરશું. 8255 ના મોડ, એનું ફંક્શન, એનું બ્લોક ડાયાગ્રામ, એનું પિન ડાયાગ્રામ ને એ બધું આપણે ડિટેલમાં આપણે જોશું, બરાબર? તો આટલી ચિપ તમને આવશે ટોટલ સિલેબસમાં, બરાબર? ચલો હવે આ બધા મોડ છે એ આપણે આગળ આવશે, બરાબર? હવે સૌથી પહેલું ટોપિક હતું જે ડેટા ટ્રાન્સફર ટેકનિક, બરાબર? તો એને આપણે સમજીએ કે આ ડેટા ટ્રાન્સફર શું કામે જરૂર પડે અને એની મેથડ કઈ કઈ છે, બરાબર છે? ઇન microprocessor based system, the data transfer occur between microprocessor and memory, બરાબર છે? between microprocessor and IO port, બરાબર? અને ત્રીજું છે between memory and IO. હવે 3 રીતે 3 અલગ અલગ ડેટા ટ્રાન્સફર થઈ શકે. માઇક્રોપ્રોસેસર અને મેમરી વચ્ચે, માઇક્રોપ્રોસેસર અને ઇનપુટ આઉટપુટ પોર્ટ વચ્ચે, અથવા મેમરી અને ઇનપુટ આઉટપુટ પોર્ટ વચ્ચે, બરાબર? 3 ટાઈપના અલગ અલગ ડેટા ટ્રાન્સફર થઈ શકે. અને એના માટેની 3 અલગ અલગ મેથડ છે, બરાબર? તો 3 મેથડ એટલે એક માટે એક મેથડ એમ નથી, બરાબર છે? આ 3 ટાઈપના ડેટા ટ્રાન્સફર છે એ અલગ છે. અને આ સપોઝ પોલિંગ છે, તો પોલિંગ છે એ પહેલામાં યુઝ થાય, બીજામાં યુઝ થાય, ત્રીજામાં યુઝ થાય, એવી રીતે. મીન્સ ઇન્ટરપ્ટ ડ્રીવન મેથડ છે, તો પહેલામાં યુઝ થાય, બીજામાં, ત્રીજામાં, એવી રીતે, બરાબર? તો 3 ટેકનિક કઈ છે? તો પહેલી ટેકનિક છે પોલિંગ, બીજું કહેવાય ઇન્ટરપ્ટ ડ્રીવન, અને ત્રીજું કહેવાય ડાયરેક્ટ મેમરી એક્સેસ, બરાબર? તો આ ત્રણેય જે મેથડ છે એ આપણે અત્યારે ડિટેલમાં જોશું. સૌથી પહેલા આપણે શું યાદ રાખવાનું કે કોના કોના વચ્ચે ડેટા ટ્રાન્સફર થઈ શકે? તો માઇક્રોપ્રોસેસર અને મેમરી વચ્ચે, માઇક્રોપ્રોસેસર અને આઈઓ પોર્ટ વચ્ચે, અને મેમરી અને આઈઓ પોર્ટ વચ્ચે. તો આ 3 વચ્ચે અલગ અલગ રીતે ડેટા ટ્રાન્સફર થઈ શકે. તો આ ડેટા ટ્રાન્સફર સપોઝ કરવું છે, ધારો કે માઇક્રોપ્રોસેસર થી મેમરીમાં ડેટા ટ્રાન્સફર કરવા છે, ધારો કે, તો એના માટે તમે પોલિંગનો પણ યુઝ કરી શકો, ઇન્ટરપ્ટ ડ્રીવન મેથડનો પણ યુઝ કરી શકો, અને ડીએમએ નો પણ યુઝ કરી શકો, બરાબર? તો ચલો, સૌથી પહેલા મેથડ છે પોલિંગ, બરાબર છે? પોલિંગ મેથડમાં કેવું હોય? In this technique, microprocessor sequentially ask every device in a system whether it is ready to transfer the data. એટલે માઇક્રોપ્રોસેસર છે એ દરેક ડિવાઇસને જઈને પૂછે કે ભાઈ તમારે ડેટા ટ્રાન્સફર કરવા છે, તમે રેડી છો ડેટા ટ્રાન્સફર કરવા માટે? If the device is not ready to transfer the data,
માઇક્રો પ્રોસેસર આસ્ક ધ નેક્સ્ટ ડિવાઇસ. એટલે ધારો કે પહેલા ડિવાઇસને પૂછ્યું, એ રેડી નથી, તો બીજા ડિવાઇસને પૂછે, ત્રીજા ડિવાઇસને પૂછે, ચોથા ડિવાઇસને પૂછે, પાંચમા ડિવાઇસને પૂછે. ધારો કે 5 જ ડિવાઇસ છે તો પાછું શું કરશે? પાછું પહેલા ડિવાઇસને પૂછશે. તો હવે આમાં પોલિંગમાં શું થાય કે કન્ટિન્યુઅસલી છે ને માઇક્રો પ્રોસેસર બિઝી રહે બધાને પૂછવામાં, બરાબર? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, વળી પાછું ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, એવી રીતે દરેકને વન બાય વન ઈ પૂછે, બરાબર છે? ઓકે. If the device is ready to transfer the data, then first microprocessor complete the data transfer with that device and then moves to the next device. બરાબર છે? તો આવી રીતે પોલિંગમાં ફંક્શન થાય, બરાબર છે? હવે આનાથી નુકસાન શું છે? When the process reaches to the last device, છેલ્લા ડિવાઇસ ઉપર પહોંચે, it moves to the first device and continue. એટલે મેં જેમ કીધું કે ફર્સ્ટ થી ધારો કે ફિફ્થ સુધી ગયું, બરાબર છે? હવે એને બધાને એક વખત રાઉન્ડ થઈ ગયું, વળી પાછું ઈ ફર્સ્ટ થી ચાલુ કરે અને પાછું ફિફ્થ સુધી જાય, બરાબર છે? એટલે ફર્સ્ટ ટુ ફિફ્થ થી વારાફરતી એ વન બાય વન ને ઈ પૂછે, બરાબર છે? This process is known as polling, બરાબર? The major problem with polling technique is that wastage of processor time. હવે આમાં પ્રોબ્લેમ શું થાય છે કે પ્રોસેસરનું ટાઈમ છે ને એ બહુ વેસ્ટ થાય. એટલે કે પ્રોસેસરને દરેક ડિવાઇસને સર્વ કરવું, દરેક ડિવાઇસને પૂછવું, એ ટાઈમ કન્ઝ્યુમિંગ વસ્તુ છે, બરાબર છે? ઓકે. Most of the time processor is busy in polling in device while doing the actual data transfer for the little time. એટલે વધારે સમય કેમાં જાય કે દરેક ડિવાઇસને પૂછવામાં વધારે સમય જાય, ડેટા ટ્રાન્સફરમાં ઓછો સમય જાય, બરાબર છે? This technique is useful if the system has few IO device. એટલે બહુ જ ઓછા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ હોય, ધારો કે 1 કે 2 છે, બરાબર? અથવા મેક્સિમમ ધારો કે 3 છે, તો 2-3 ડિવાઇસ હોય તો એમાં પોલિંગ મેથડમાં વાંધો નથી. પણ ધારો કે તમારે 8-10 ડિવાઇસ છે તો ઈ આખી પ્રોસેસમાં જ ઘણો ટાઈમ જાય. તો શું કરવાનું? તો નેક્સ્ટ મેથડ છે ઇન્ટરપ્ટ ડ્રીવન મેથડ, બરાબર છે? ઇન્ટરપ્ટ ડ્રીવન મેથડમાં કેવું હોય કે જે ડિવાઇસને ઈચ્છા હોય કે મારે ડેટા ટ્રાન્સફર કરવા છે તો ઈ ડિવાઇસ છે ઈ પ્રોસેસરને ઇન્ટરપ્ટ કરે, પછી પ્રોસેસર ફ્રી થાય ત્યારે એના સાથે ડેટા ટ્રાન્સફર કરે. બાકી એને બીજું કંઈ કામ કરવું હોય તો ઈ એમાં બિઝી રહે, બરાબર છે? ટુ overcome the problem of polling, interrupt driven data transfer technique can be used. એટલે કે ઇન્ટરપ્ટ ડ્રીવન કેવું હોય કે જે ડિવાઇસ, ધારો કે 10 ડિવાઇસ છે, એમાં કોઈ એક ડિવાઇસને એવું લાગે કે ભાઈ મારે ડેટા ટ્રાન્સફર કરવા છે તો એ 10 માંથી જેને કરવા હોય એ પ્રોસેસરને ઇન્ટરપ્ટ કરે. પ્રોસેસરને ઇન્ટરપ્ટ મળી જાય તો એ પછી એકનોલેજમેન્ટ આપે, ઓકે તમારું ઇન્ટરપ્ટ મળી ગયું છે. પછી જે સમયે સિગ્નલ મોકલે એ સમયે ડેટા ટ્રાન્સફર સ્ટાર્ટ થાય, બરાબર? એને નોર્મલી જે આપણે ઇન્ટરપ્ટ આવે પછી એકનોલેજમેન્ટ જાય તો એને છે ને હેન્ડ શેક કહેવાય, બરાબર છે? હેન્ડ શેકિંગ કહેવાય. તો હેન્ડ શેકિંગ એટલે શું કે બંને જણા એકબીજા સાથે, ઓમ નોર્મલી હેન્ડશેક એટલે ગુજરાતીમાં આપણે હાથ મિલાવવું થાય, પણ હેન્ડશેકિંગનો અહીંયા મિનિંગ શું છે કે બંને એકબીજા સાથે ડિસ્કસ કરે છે કે આપણે ડેટા ટ્રાન્સફર કરવા છે, પછી પ્રોસેસ સ્ટાર્ટ થાય, બરાબર છે? ઓકે. હવે જુઓ, in this technique the processor does not waste time to poll the device. એટલે પ્રોસેસરનો ટાઈમ બહુ બચી જાય. Whenever device is ready to transfer the data, it send the interrupt signal to the processor to begin data transfer, બરાબર છે? એટલે આમાં શું થાય કે આમાં તમારું ટાઈમ વેસ્ટ ના થાય, બરાબર છે? જે ડિવાઇસને ઇન્ટરેસ્ટ હોય એ ઇન્ટરપ્ટ મોકલે એના સાથે ડેટા ટ્રાન્સફર થાય. જો અહીંયા છે ને એક ડાયાગ્રામ છે, ઇન્ટરપ્ટમાં કેવું હોય કે આ ધારો કે માઇક્રો પ્રોસેસર છે, આ આઈઓ ડિવાઇસ છે, તો આઈઓ ડિવાઇસ છે ને એ પહેલા ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ મોકલે કે આઈ વોન્ટ ટુ ડુ ધ ડેટા ટ્રાન્સફર. પછી પ્રોસેસર શું કરે, એને એકનોલેજમેન્ટ આપે કે ઓકે નાઉ આઈ એમ રેડી ટુ રિસીવ ડેટા ઓર આઈ એમ રેડી ટુ સેન્ડ ડેટા. પછી ડેટા ટ્રાન્સફર સ્ટાર્ટ થાય. કાં તો પ્રોસેસરમાંથી ડિવાઇસમાં અથવા ડિવાઇસમાંથી પ્રોસેસરમાં
ડેટા ટ્રાન્સફર થાય. બરાબર, આને કઈ મેથડ કહેવાય? આને કહેવાય ઇન્ટરપ્ટ ડ્રિવન મેથડ. બરાબર છે. ચલો, હવે આનું એ ફાયદો શું છે? The device send interrupt signal on INT pin of microprocessor. Once microprocessor get an interrupt signal, it suspends all normal activities, store the status and jump the special subroutine called interrupt service routine, barabar, which will perform data transfer with requesting IO device. બરાબર, હવે આમાં શું કરે? જેવું ઇન્ટરપ્ટ આવે ને તો એ જે પોતાનું રેગ્યુલર વર્ક છે, બરાબર છે, એને સ્ટોપ કરી નાખે. બરાબર, અને પોતાનું જે સ્ટેટસ છે એ સેવ કરે કે અત્યારે શું વર્ક ચાલી રહ્યું છે. એ સ્ટેટસને સેવ કરી પછી જી પિન ઉપર ઇન્ટરપ્ટ આવ્યું હોય, હાર્ડવેર ઇન્ટરપ્ટ હોય, સોફ્ટવેર ઇન્ટરપ્ટ હોય, તો એ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીનમાં જાય અને એ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીનમાં સોફ્ટવેરમાં જે વર્ક લખેલું હોય એ કામ પતાવે અને પાછું એ નોર્મલ રૂટીનમાં આવી જાય. બરાબર. Once the data transfer is over, microprocessor resume its original task. Microprocessor શું કરશે? પોતાનું ટાસ્ક છે, ઓરિજિનલ ટાસ્ક છે એને રિઝ્યુમ કરશે. બરાબર. The advantage of this technique is that microprocessor need not waste the time in polling the device, as this technique uses the IO instruction to perform data transfer. It is limited for few bytes only. Okay, used for a very few data, not useful for bulk data. હવે આમાં એક એડવાન્ટેજ શું છે કે ટાઈમ વેસ્ટ નથી થતું. ડિસએડવાન્ટેજ શું છે કે બહુ બલ્કમાં ડેટા હોય ને, બરાબર છે, તો એમાં પાછું ઘણો ટાઈમ વેસ્ટ થાય. હવે બલ્કમાં સપોઝ તમારી પાસે ડેટા હોય, બહુ વધારે ડેટા ટ્રાન્સફર કરવા હોય, તો એના માટેની એક ટેકનિક છે. બહુ બલ્ક ડેટા હોય તો એના માટે ઇન્ટરપ્ટ ડ્રિવન ટેકનિક છે એ યુઝફુલ નથી. તો એના માટે કઈ ટેકનિક છે? તો એના માટે છે ડાયરેક્ટ મેમરી એક્સેસ. એને કહેવાય ડીએમએ. ડીએમએ મેથડ છે ને, એમાં એક અલગથી એક ચિપ હોય, એક અલગથી ચિપ હોય જેનાથી ડેટા તમે ટ્રાન્સફર કરી શકો. એમાં પછી માઇક્રોપ્રોસેસરનું કાંઈ રોલ હોય નહીં. બરાબર છે. ઇટ ઇઝ એન IO ટેકનિક યુઝડ ફોર હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર. બરાબર છે. ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે કોઈ ડેટા ટ્રાન્સફર કરવું હોય, બરાબર છે, તો એ બહુ હાઈ સ્પીડથી કરવું હોય તો એનાથી થઈ જાય. ફોર એક્ઝામ્પલ, ડેટા ટ્રાન્સફર બિટવીન મેમરી એન્ડ સેકન્ડરી સ્ટોરેજ. હવે મેમરી અને સેકન્ડરી સ્ટોરેજ એટલે આપણે કોઈ રિમૂવેબલ હાર્ડ ડિસ્ક છે, પેન ડ્રાઈવ છે, અથવા મીન્સ કે જે પણ મીન્સ કે ફ્લોપી ડિસ્ક છે, એના સાથે ડેટા ટ્રાન્સફર કરવા હોય, બરાબર છે, તો એના માટે આ ડાયરેક્ટ મેમરી એક્સેસ છે એ બહુ યુઝફુલ છે. In interrupt driven IO, data transfer is slow because each instruction needs to be fetched and executed. In DMA, the microprocessor releases the control of bus to the special device called DMA controller. હવે જો તમે DMA controller જે ચિપ હોય તમારી પાસે, તો પ્રોસેસર શું કરે કે બધો કંટ્રોલ છે એ DMA કંટ્રોલરને આપી દે. પછી DMA કંટ્રોલર છે ને એ ડેટા ટ્રાન્સફર કરે. તો એમાં પ્રોસેસરનો રોલ બહુ ઓછું થઈ જાય. બધો રોલ કોનો હોય? આ DMA કંટ્રોલર છે એનો આખો રોલ આવી જાય. બરાબર છે. The controller manages the data transfer between memory and peripheral device under its control. During the data transfer, microprocessor remain idle. This technique uses the two signal. હવે આ જે ટેકનિક છે DMA ટેકનિક છે એમાં બે સિગ્નલ યુઝ થાય. એક છે હોલ્ડ અને એક છે હોલ્ડ એકનોલેજમેન્ટ. એટલે કે ધારો કે કોઈ મેમરી છે અથવા IO ડિવાઇસ છે, એ આ DMA કંટ્રોલરને કંઈક સિગ્નલ આપે ધારો કે, તો DMA કંટ્રોલર પહેલા શું કરશે? DMA કંટ્રોલર પહેલા હોલ્ડ સિગ્નલ છે એ પ્રોસેસરને આપશે, પછી પ્રોસેસર છે ને હોલ્ડ એકનોલેજમેન્ટ આપશે. એટલે કે DMA કંટ્રોલર છે એ રિક્વેસ્ટ કરશે, ડેટા ટ્રાન્સફર માટેની રિક્વેસ્ટ કરશે. પછી જ્યારે પ્રોસેસર એને એકનોલેજમેન્ટ આપે કે ઓકે હવે ડેટા ટ્રાન્સફર થઈ શકે છે, પછી જ ડાયરેક્ટ મેમરી એક્સેસ છે અથવા DMA કંટ્રોલર છે પછી જ ડેટા ટ્રાન્સફર કરી શકે. એટલે કે DMA ને પણ પહેલા માઇક્રોપ્રોસેસરનું રિક્વેસ્ટ આપવી પડે, પછી એકનોલેજમેન્ટ આપે, પછી જ ડેટા ટ્રાન્સફર થાય. એટલે અલ્ટિમેટલી કંટ્રોલ તો પ્રોસેસર પાસે જ છે,
અલ્ટિમેટલી કંટ્રોલ કોના પાસે છે? પ્રોસેસર પાસે જ છે, બરાબર છે. ઓકે, હોલ્ડ ઇઝ યુઝડ બાય ડીએમએ કંટ્રોલર to request microprocessor for control of buses. Hold acknowledgement is used by processor to send acknowledgement back. હવે જો આમાં એક મિનિટ, ફિગર છે કે નહીં? ફિગર નથી, હું તમને સમજાવી દઉં. જુઓ, ધારો કે માઇક્રો પ્રોસેસર છે, સિમ્પલ ફિગર ડ્રો કરીએ, અને અહીંયા ડીએમએ કંટ્રોલર છે, બરાબર છે. તો આ ડીએમએ કંટ્રોલર છે ને, ડીએમએ લખી નાખો એટલે તમને ખબર પડે. ધારો કે આ ડીએમએ કંટ્રોલર છે, બરાબર છે, ને આ માઇક્રો પ્રોસેસર છે. તો ડીએમએ કંટ્રોલરને સપોઝ કોઈ ડિવાઇસ છે, એ ડેટા ટ્રાન્સફરની રિક્વેસ્ટ કરે છે, બરાબર. એકચ્યુઅલી ડાયરેક્ટલી પ્રોસેસરને જ રિક્વેસ્ટ કરવાની હોય, બરાબર. હવે ડીએમએ શું કરશે? ડીએમએ એને હોલ્ડનું રિક્વેસ્ટ આપશે, પછી માઇક્રો પ્રોસેસર એને હોલ્ડ ઇક્નોલેજમેન્ટ આપશે. હોલ્ડ ઇક્નોલેજમેન્ટ એટલે HLDA. હવે આને કહેવાય હેન્ડશેકિંગ. આ થઈ જાય પછી જ ડીએમએ છે એ કાં તો ડિવાઇસમાંથી ડેટા લઈ શકે અથવા બે ડિવાઇસ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરી શકે. એક ડિવાઇસમાંથી મેમરીમાંથી અથવા મેમરીમાંથી ડિવાઇસમાં ડેટા ટ્રાન્સફર કરી શકે, બરાબર છે. અહીંયા તમે બે ડિવાઇસ પણ યુઝ કરી શકો. બે ડિવાઇસ શું કામે? કેમ કે એકથી ડેટા લે, બરાબર છે, એકથી ડેટા લે અને બીજાને ડેટા આપે. ધારો કે અહીંયાથી ડેટા લીધા ડીએમએ અને અહીંયાથી ડેટા બીજા ડિવાઇસને આપે છે, ધારો કે, બરાબર છે. ઓકે, તો આમાં પ્રોસેસરનું પછી કંઈ કામ નથી. પ્રોસેસર છે એ એટલા સમય માટે આઇડલ રહે, બરાબર છે. પણ સૌથી પહેલા પરમિશન લેવી પડે. પરમિશન કેવી રીતે લેવાની? બે સિગ્નલ છે, એક હોલ્ડ છે અને બીજું છે હોલ્ડ ઇક્નોલેજમેન્ટ. ઓકે, once DMA controller gains the control of buses, it acts as a processor to perform high speed data transfer. બરાબર. હવે ડીએમએ કંટ્રોલરની ચિપ આવે છે 8237. હવે એ આપણા સિલેબસમાં એનું સ્ટડી નથી. 8237 તમને વધારે ઇન્ટરેસ્ટ હોય તો તમે સર્ચ કરીને એના વિશે વધારે જાણી શકો. અને રમેશ એસ ગાંવકર મીન્સ કે એની બુક આવે છે માઇક્રો પ્રોસેસરની આખી, તો એમાં આ બધી ચિપ 8255, 8251, 8237 એ બધી ચિપ આપેલી હોય, બરાબર છે. તો એને તમે સ્ટડી કરી શકો, બરાબર. તો ડીએમએ કંટ્રોલર છે 8237. અને આનું ખાલી ઓવરવ્યૂ છે, એનું ડિટેલમાં એનું પિન ડાયાગ્રામ કે બ્લોક ડાયાગ્રામ આપણે ભણવાનું નથી, બરાબર. તો અહીંયા સુધી થઈ ગયું ડેટા ટ્રાન્સફર, એટલે કે ડેટા ટ્રાન્સફરની ટેકનિક. તો ડેટા ટ્રાન્સફરની ટેકનિક આપણે કેટલી જોઈ? ખાલી કેટલી ટેકનિક જોઈ એ કોઈ તમારામાંથી કહી શકે? નામ નથી કહેવાના, ખાલી 1, 2, 3 કેટલી ટેકનિક હતી? ચેટ બોક્સમાં લખો જોઈ. જો કોઈ સાંભળતા હોય તમારામાંથી તો એનીવન, કેટલી ટેકનિક જોઈ આપણે? ચેટ બોક્સમાં તમે લખી શકો છો. કેટલી ટેકનિક? 1, 2 કે 3? અને જો નામ સહિત આવડતું હોય તો સારું, કોઈને નામ યાદ હોય કે સર આવી ટેકનિક આપણે જોઈ ડેટા ટ્રાન્સફરની. ઓકે, ચલો કાંઈ વાંધો નહીં, હાલો હું લખી નાખું. જો સૌથી પહેલા આપણે જોયું પોલિંગ, બરાબર છે. પોલિંગમાં માઇક્રો પ્રોસેસરને 1 by 1 એક ડિવાઇસથી પૂછવું પડે કે ડેટા ટ્રાન્સફર કરવા છે કે નહીં. પછી જોઈ ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટમાં કેવું હોય કે ડિવાઇસ છે એ ઇન્ટરપ્ટ કરે, બરાબર છે, પ્રોસેસરને. અને ત્રીજું જોયું આપણે ડીએમએ, બરાબર. ડીએમએ એટલે ડાયરેક્ટ મેમરી એક્સેસ, એટલે કે એમાં બીજા ડિવાઇસની જરૂર પડે ડેટા ટ્રાન્સફર કરવા માટે. તો ડીએમએ કંટ્રોલર આપણે છેલ્લે જોયું 8237ની ચિપ આવે છે. એ જો તમે ચિપ છે એ ઇન્ટરફેસ કરો તો એ ચિપ છે એ મેક્સિમમ ડેટા ટ્રાન્સફરનું કામ એ કરી શકે, બરાબર છે. ઓકે, તો આ 3 ટેકનિક. હવે આપણે નવી એક ચિપ જે આપણે સ્ટડી કરવાની છે એનું નામ છે 8255, બરાબર છે. 8255 એને પીપીઆઈ પણ કહેવાય,
પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ એ આગળ આવશે નામ, બરાબર છે. જો હવે 8255 નું ફંક્શન અથવા એનું કામ શું છે? The 8255 is widely used for general purpose IO device which can work with almost any microprocessor. It is flexible enough to work in different modes, supporting simple IO to interrupt IO. Simple IO એટલે એમને આપણે ડેટા ટ્રાન્સફર થાય, અને ઇન્ટરપ્ટ IO એટલે જ્યારે ઇન્ટરપ્ટ આવે ત્યારે ડેટાનું ટ્રાન્સફર થાય, બરાબર છે. Following figure shows the block diagram and pin diagram of 8255, બરાબર છે. તો આપણે વન બાય વન જોશું. આ બ્લોક ડાયાગ્રામ છે, બરાબર છે. ઓકે, તો બ્લોક ડાયાગ્રામમાં કેટલા પાર્ટ છે? પહેલા સૌથી પહેલા આના આ બાજુ જે પાર્ટ છે એ ગ્રુપ એ, બરાબર છે. તો ગ્રુપ એ છે ને એ આખું પોર્ટ છે. ટોટલ 3 પોર્ટ છે. એમાં સૌથી પહેલા છે ગ્રુપ એ પોર્ટ, એટલે કે પોર્ટ એ, અને બીજું છે ગ્રુપ બી, બરાબર, જેને આપણે પોર્ટ બી કહેશું, બરાબર છે. તો આ PA0 થી PA7 અને આ છે PB0 થી PB7. હવે જે પોર્ટ સી છે ને એના બે ભાગ છે. આ પોર્ટ એ આખું છે, પોર્ટ બી આખું છે, પણ પોર્ટ સી માં બે પાર્ટ છે. જો તો પોર્ટ સી ને બે નામ આપશું આપણે, પોર્ટ સી અપર અને બીજું પોર્ટ સી લોઅર, બરાબર છે. હવે પોર્ટ સી લોઅર છે એને ગ્રુપ બી કંટ્રોલ કરે છે. અહીંયા જો ગ્રુપ બી લખેલ છે. અને પોર્ટ સી અપર ને ગ્રુપ એ કંટ્રોલ કરે છે, એટલે અહીંયા ગ્રુપ એ લખેલ છે. એટલે ટોટલ 3 પોર્ટ છે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, 3 પોર્ટ છે. પણ જે ત્રીજો પોર્ટ છે ને પોર્ટ સી પોર્ટ છે, એમાં બે ભાગ છે. જુઓ અહીંયા લખેલું છે PC0 થી PC3 ને અહીંયા લખેલું છે PC4 થી PC7. એટલે 4 અલગ, આ 4 પિન અલગ છે ને આ 4 પિન અલગ છે. એટલે આ બધી ભેગી મળીને એક પોર્ટ બને છે, પોર્ટ સી. અને આ અલગ પોર્ટ છે પોર્ટ એ ને આ અલગ પોર્ટ છે પોર્ટ બી. તો આટલું તમને સમજાઈ ગયું. આટલું શું ખબર પડી કે આપણી પાસે 3 પોર્ટ છે 8255 માં. એમાં પોર્ટ એ અને પોર્ટ બી છે એ 8 બીટના છે, અને પોર્ટ સી ના બે ભાગ છે, પોર્ટ સી લોઅર અને પોર્ટ સી અપર, બરાબર છે. હવે એને ડિવાઈડ શું કામે કર્યું છે એ આગળ મોડ આવશે એટલે તમને ખબર પડશે કે આને બે માં શું કામે ડિવાઈડ કર્યું છે, બરાબર. હવે અહીંયા છે ગ્રુપ એ કંટ્રોલ, બરાબર છે. એટલે ગ્રુપ એ કયું? તો જુઓ એક જ મિનિટ, ગ્રુપ એ કંટ્રોલ લખેલું છે અહીંયા. ધારો કે આ ગ્રુપ એ કંટ્રોલ છે તો કયું? તો આને કહેવાય ગ્રુપ એ, બરાબર. પછી ગ્રુપ બી કંટ્રોલ એટલે શું? ગ્રુપ બી કંટ્રોલ કેમાં આવે? તો આને કહેવાય ગ્રુપ બી. એટલે પોર્ટ બી અને પોર્ટ સી લોઅર એને ગ્રુપ બી કહેવાય. અને ગ્રુપ એ કોને કહેવાય? પોર્ટ એ અને પોર્ટ સી અપર, બરાબર. ઓકે, હવે ડેટા ટ્રાન્સફર માટે પિન જોઈએ. તો ડેટા ટ્રાન્સફર માટે D0 to D7 એટલે 8 બીટની ડેટા બસ છે, બરાબર છે. તો 8 પિન આ થઈ ગઈ. પછી આ પિન છે 3 પોર્ટ માટેની, બરાબર છે. પછી બીજી અમુક પિન છે, જેમ કે ડેટા રીડ કરવા માટે RD, ડેટા રાઇટ કરવા માટે WR, પછી આ A0 A1 એટલે કે સિલેક્ટ કરવા માટે, આ પોર્ટ સિલેક્ટ કરવા માટે, પછી રીસેટ કરવા માટે અને ચિપ સિલેક્ટ કરવા માટે, બરાબર છે. ઓકે, તો આ આખું છે ને 8255 નું આર્કિટેક્ચર અથવા બ્લોક ડાયાગ્રામ છે. આને આપણે ડિટેલમાં સમજશું. આ તો ખાલી તમને ડ્રો કરવાનું કહે કે ડ્રો ધ બ્લોક ડાયાગ્રામ ઓફ 8255. તો આવું બ્લોક ડાયાગ્રામ તમે ડ્રો કરી શકો. હવે પિન ડાયાગ્રામ જોઈ લઈએ આપણે. તો આપણે જેમ જોયું પહેલા તો 3 પોર્ટ કયા છે? તો 3 પોર્ટ જુઓ. આ ફર્સ્ટ પોર્ટ એ છે, એની 4 પિન આ બાજુ છે ને 4 પિન આ બાજુ છે. એટલે 1 2 4 અને 37 38 39 40. તો આ પોર્ટ એ પતી ગયું. હવે પોર્ટ બી ગોતી આપણે. તો પોર્ટ બી ની અહીંયા જુઓ કેટલી પિન છે? 3 ને 2 5 પિન અહીંયા છે ને 3 પિન આ બાજુ છે, બરાબર છે.
આમાં ચાર પિન છે, 4 પિન આ બાજુ છે, 4 પિન આ બાજુ છે, અને પોર્ટ બી માં 5 પિન આ બાજુ છે અને 3 પિન આ બાજુ છે. અને પોર્ટ સી બરાબર છે, એમાં બે ભાગ હોય, PC4 થી PC7 અને PC0 થી PC3, એટલે ટોટલ 8 પિન આ થઈ ગઈ. બરાબર. બાકી શું વધ્યું? તો ડેટા પિન, કેમ કે ડેટા ઇનપુટમાં લેવા હોય અથવા આઉટપુટ લેવા હોય તો ડેટા પિન. બરાબર છે. ઓકે. પછી બે પિન બાય ડિફોલ્ટ હોય દરેક ચિપમાં, એક હોય VCC એટલે કે સપ્લાય આપવાનું, ને એક પિન છે ગ્રાઉન્ડ. પછી ચિપને સિલેક્ટ કરવું હોય કે ધારો કે 4 5 6 ચિપ હોય તો પર્ટિક્યુલર આ ચિપને સિલેક્ટ કરવું હોય તો આમાં CS હોય. પછી ડેટા રીડ કરવા છે કે ડેટા રાઈટ કરવા છે. બરાબર છે. પછી એક રીસેટ છે. બરાબર છે. ઓકે. અને કયો પોર્ટ સિલેક્ટ કરવું છે તો એમાં A0 ને A1 એડ્રેસ. બરાબર. કેમ કે 4 પોર્ટ છે તો પોર્ટ સિલેક્ટ કરવું પડે ને, પોર્ટ A સિલેક્ટ કરવું હોય, પોર્ટ B સિલેક્ટ કરવું હોય, એવી રીતે. બરાબર. તો સર આ સી બધી, હા બોલ બોલ. સર CS પિન CS એટલે ચિપ સિલેક્ટ. CS એટલે શું? ચિપ સિલેક્ટ. હવે જો આ શું કામે હોય, દરેક ચિપ હોય ને એમાં એક આવું સિગ્નલ હોય ચિપ સિલેક્ટ. એ શું કામે હોય? જેમ કે ધારો કે આ એક ચિપ છે, આ બીજી ચિપ છે, બરોબર, આ ત્રીજી ચિપ છે, બરોબર, આ ચોથી ચિપ છે. ધારો કે આ 4 ચિપ છે અને અહીંયા ધારો કે માઇક્રો પ્રોસેસર છે. બરોબર, આ માઇક્રો પ્રોસેસર છે. હવે દરેકમાં છે ને, દરેકમાં આ ચિપ સિલેક્ટ સિગ્નલ શું કામે હોય? કેમ કે ધારો કે માઇક્રો પ્રોસેસરને અહીંયા હું નંબર આપી દઉં 1 2 3 અને 4. બરાબર. હવે 4 ચિપમાંથી એટ એ ટાઈમ ચારે ચાર સાથે તો કામ નથી કરવાનું, એ કોઈ પણ એક ચિપ સાથે જ કામ કરવાનું છે. તો ધારો કે માઇક્રો પ્રોસેસર છે, એ ચોથી નંબરની ચિપને ચિપ સિલેક્ટ સિગ્નલ આપે. તો ચિપ સિલેક્ટ સિગ્નલ આપે તો આ ચિપમાંથી જ ડેટા કાં તો બહાર આવે કાં તો અંદર આવે. કેમ કે ડેટા લાઈન તો બધા હારે કનેક્ટ હોય. ડેટા લાઈન આના સાથે કનેક્ટ હોય, ડેટા લાઈન આના સાથે કનેક્ટ હોય, ડેટા લાઈન આના સાથે કનેક્ટ હોય, ડેટા લાઈન આના સાથે કનેક્ટ હોય. પણ જેના સાથે કોમ્યુનિકેટ કરવું હોય ને ઈ ચિપને જ એનેબલ કરે. તો ઈ ચિપમાંથી જ કાં તો ડેટા પ્રોસેસરની અંદર આવે કાં તો પ્રોસેસરમાંથી ચિપમાં ડેટા જાય. બરાબર છે. એટલે આ જે ચિપ સિલેક્ટ હોય ને એ નોર્મલી જેટલી પણ તમે ચિપ જોશો 8255, 8237, 8253 જેટલી પણ હોય, કીબોર્ડ કંટ્રોલર ચિપ હોય કે બીજી જેટલી પણ ચિપ હોય, એમાં બધામાં ચિપ સિલેક્ટ સિગ્નલ હોય. ઇવન રેમ અને રોમમાં પણ ચિપ સિલેક્ટ સિગ્નલ હોય. કેમ કે એ ચિપને સિલેક્ટ કરો પછી જ તમે એમાંથી કાં તો ડેટા લઈ શકો કાં તો ડેટા આપી શકો. બરાબર. તો એને કહેવાય CS. CS નો ફૂલ ફોર્મ છે ચિપ સિલેક્ટ. બરાબર. આ રહી 6થા નંબરની પિન છે. ઓકે. બીજા કોઈ પિનમાં કઈ કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો. બરાબર. ઓકે. ચલો હવે આપણે બે વસ્તુ જોઈએ અત્યારે. કઈ બે વસ્તુ જોઈએ આપણે? એક આપણે જોયું ડેટા ટ્રાન્સફર મેથડ. તો એમાં 3 મેથડ હતી, પોલિંગ, પછી ઇન્ટરપ્ટ ડ્રિવન અને DMA. પછી બીજું આપણે શું જોયું? 8255 ચિપ. 8255 ચિપને શોર્ટમાં ઘણી વખતે એક્ઝામમાં એ લોકો PPI પણ કહે છે. PPI. તો PPI કી એટલે તમે સમજી લેવાનું, પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ. બરાબર. એનો નંબર છે 8255. બરાબર. ઓકે. હવે બ્લોક ડાયાગ્રામમાં આપણે થોડુંક ડિટેલમાં ઇન ધ સેન્સ કે આપણે આમ તો સમજી લીધું, પણ એમાં કઈ રીતે કઈ વસ્તુ છે, કેવી રીતે કામ કરે, તમારે શું લખવાનું, બ્લોક ડાયાગ્રામ ડ્રો કરી દીધું, પછી લખવાનું શું? બરાબર. ઇટ હેઝ 3 8-bit IO પોર્ટ્સ. 3 પોર્ટ છે, A, B અને C. The 8-bit of the port C can be used as individual bits or grouped into 2 4-bit bits. હવે ઘણાઈને કેવું હોય કે ખાલી 4 બીટનો જ પોર્ટ જોતું હોય, 8 બીટનું ના જોતું હોય, તો તમે આ જે C પોર્ટ છે ને C અપર અને C લોઅર તરીકે પણ યુઝ કરી શકો. તો 4 બીટનું C લોઅર અને 4 બીટનું C અપર, આવી રીતે પણ તમે યુઝ કરી શકો. The ports can be configured to work in different modes
by writing appropriate control word into control register. હવે તમારે સપોઝ પોર્ટ એ ને યુઝ કરવું છે અથવા પોર્ટ બી ને યુઝ કરવું છે, પોર્ટ સી ને યુઝ કરવું હોય, પોર્ટ એ ને ઇનપુટ તરીકે યુઝ કરવું છે, પોર્ટ એ ને આઉટપુટ તરીકે યુઝ કરવું છે, તો એનું કન્ફિગ્યુરેશન કરવું પડે. હવે એનું કન્ફિગ્યુરેશન છે ને એ ક્યાં થાય? તો કંટ્રોલ રજિસ્ટર અને કંટ્રોલ વર્ડ થી એનું કન્ફિગ્યુરેશન થઈ શકે. બરાબર? તો તમારે સૌથી પહેલા તો સમજવું પડે કે ભાઈ આ જે બધા જે પોર્ટ છે એ કયા કયા મોડમાં કામ કરે. બરાબર? બધા પોર્ટ છે એના અલગ અલગ મોડ છે. તો એ અલગ અલગ મોડમાં કેવી રીતે કામ કરાવવું, પછી તમે કંટ્રોલ વર્ડ અથવા કંટ્રોલ લોજિક થી તમે એને ઓપરેટ કરી શકો. બરાબર છે? તો એના માટે આપણે સૌથી પહેલા શું સમજવું પડે કે ડિફરન્ટ મોડ્સ, બરાબર, કયા કયા મોડ છે. The various function of 825 are shown below as a different modes. બરાબર? તો ટોટલ 4 મોડ છે. બરાબર છે? કયા કયા મોડ છે એ હું તમને પહેલા ખાલી નામ સમજાવું, પછી આપણે ડિટેલમાં આપણે એને સમજશું. બરાબર છે? પહેલું છે BSR મોડ. બરાબર છે? ઓકે. બીજું છે મોડ 0. મોડ 0 માં શું ફંક્શન થાય? સિમ્પલ IO પોર્ટ, બરાબર, ફોર A, B and C. બરાબર છે? તો ધારો કે અહીંયા તમે આ D7 બીટ છે, D7 બીટમાં તમે ધારો કે 0 સિલેક્ટ કરો છો. તો 0 સિલેક્ટ કરો એનું મિનિંગ શું? કે BSR મોડ તમે સિલેક્ટ કર્યો. પણ ધારો કે તમે 1 સિલેક્ટ કરો છો, 1 સિલેક્ટ કરો તો તમે IO મોડ સિલેક્ટ કરો છો. હવે IO મોડમાં પણ પાછું 3 મોડ છે. એક તો સિમ્પલ IO છે, બરાબર છે, બીજું છે હેન્ડશેક IO ફોર પોર્ટ A ઓર પોર્ટ B. બરાબર? હેન્ડશેક IO માં કેવું હોય ખબર છે કે પહેલા તમે સિગ્નલ આપો, પછી સામેવાળો ડિવાઇસ તમને સિગ્નલ આપે, પહેલા તમે રેડી થાઓ, સામેવાળો રેડી થાય, એને હેન્ડશેક કહેવાય. બરાબર? જેને આપણે ખબર ઇન્ટરપ્ટ કહેતા હતા, ઇન્ટરપ્ટમાં હેન્ડશેક એટલે કે એક ડિવાઇસ તમને ઇન્ટરપ્ટ કરે કે ઓકે ડેટા ટ્રાન્સફર કરવા છે, પછી તમે એને એકનોલેજમેન્ટ આપો, ઓકે હું રેડી છું. પછી હેન્ડશેક થયા પછી ડેટા ટ્રાન્સફર સ્ટાર્ટ થાય. હવે આ હેન્ડશેક શું કામ જરૂરી હોય? ઘણા ડિવાઇસ છે ને એની સ્પીડ વધારે હોય, ઘણા ડિવાઇસની સ્પીડ ઓછી હોય, અને હેન્ડશેક નું બીજું પણ મિનિંગ છે કે ઓકે હું રાઈટ ડિવાઇસ, સાચા ડિવાઇસ સાથે જ ડેટા ટ્રાન્સફર કરું છું. બરાબર છે? તો હેન્ડશેકના 2 પર્પસ છે, એના માટે હેન્ડશેક યુઝ થાય છે. હવે હેન્ડશેકમાં પોર્ટ C bits આર યુઝડ ફોર હેન્ડશેક. હવે હેન્ડશેક આ મોડ 1 માં એક તકલીફ શું છે કે તમે A અને B નો જ ઉપયોગ કરી શકો. આ C પોર્ટ છે ને એના જે 4 બીટ છે એ હેન્ડશેક માટે યુઝ થાય છે. બરાબર છે? એટલે હેન્ડશેકમાં તમે 2 પોર્ટ યુઝ કરી શકો. બરાબર? પછી મોડ 2 માં બાયડાયરેક્શનલ ડેટા બસ ફોર પોર્ટ A, એટલે પોર્ટ A માટે બાયડાયરેક્શનલ ડેટા બસ યુઝ કરી શકો. પોર્ટ B ને તમે આઈધર ઇન 0 ઓર 1. બરાબર છે? તો પોર્ટ B ને તમે કેવી રીતે યુઝ કરી શકો? કાં તો મોડ 0 માં યુઝ કરી શકો, કાં તો મોડ 1 માં યુઝ કરી શકો. બરાબર છે? ઓકે. અને પોર્ટ C bits આર યુઝ ફોર હેન્ડશેક. બરાબર? ઓકે. તો આવું 3 મોડ છે, આપણે ડિટેલમાં અત્યારે જોશું. પણ ખાલી તમારે યાદ શું રાખવાનું કે ટોટલ 4 મોડ છે. 4 મોડમાં એક છે BSR મોડ. બરાબર છે? ઓકે. અને બીજા 3 મોડ છે એ IO મોડ છે. તો IO મોડમાં કયા મોડ છે? તો મોડ 0, મોડ 1 અને મોડ 2. મોડ 0 માં સિમ્પલ IO, મોડ 1 માં હેન્ડશેક IO અને મોડ 2 માં બાયડાયરેક્શનલ બસ. પણ બાયડાયરેક્શનલ બસ એટલે શું કે પોર્ટ A છે એ ડેટાને મીન્સ ડેટા આઉટસાઇડ પણ લઈ જઈ શકે અને ડેટા ઇનપુટ પણ લઈ શકે. જબકે પહેલાથી તમારે ફિક્સ કરવાનું હોય કે પોર્ટ A ઇનપુટ તરીકે કામ કરશે કે આઉટપુટ તરીકે. પણ મોડ 2 માં છે ને પોર્ટ A ને તમે ઇનપુટ અને આઉટપુટ બંને તરીકે યુઝ કરી શકો. એટલે કે ડેટા આપી શકે અને ડેટા લઈ શકે. બરાબર છે? તો એને બાયડાયરેક્શનલ કહેવાય. બાયડાયરેક્શનલ એ ખાલી મોડ 2 માં જ થાય, મોડ 1 માં ના થાય. બરાબર? મોડ 0 માં ના થાય. ઓકે. બાયડાયરેક્શનલ મોડ છે એ મોડ 2 માં જ આવે. ક્લિયર? તો આઈ હોપ કે તમને મીન્સ કે આ 4 મોડના ખાલી તમને નામ, અત્યારે તો આપણે ખાલી નામ જ યાદ રાખવાના.
અત્યારે શું યાદ રાખવાનું? BSR મોડ, મોડ 0, મોડ 1 અને મોડ 2. બરાબર? એને પાછું ડિફાઇન કેવી રીતે કરવાનું? ધારો કે તમને મોડ 0 ડિફાઇન કરવું હોય તો તમારે શું લખવાનું? મોડ 1 ધારો કે સિલેક્ટ કરવું હોય તો તમારે શું લખવાનું? મોડ 2 માં ઓપરેટ કરવું હોય તો તમારે શું લખવાનું? એ તમને અત્યારે ડિટેલમાં પાછું આવશે. બરાબર છે? હવે જો સૌથી પહેલું મોડ શું હતું? BSR મોડ. એનું ફૂલ ફોર્મ છે બીટ સેટ રીસેટ મોડ. બીટ સેટ રીસેટ મોડ. આ પહેલો મોડ છે. બરાબર? ટોટલ 4 છે અને IO છે મોડ, એમાં 3 મોડ છે. બરાબર? This mode is used to set or reset individual bits of port C. બરાબર? It has no effect on previously configured IO mode. એટલે કે જો તમે બીજા પોર્ટને જે IO મોડ તરીકે ડિફાઇન કરેલું હોય તો એમાં કંઈ ઇફેક્ટ થાય નહીં. ખાલી પોર્ટ C ના બીટ છે એને તમે સેટ અથવા રીસેટ કરી શકો. એને કહેવાય બીટ સેટ રીસેટ મોડ. બરાબર? ઓકે, હવે બીજા 3 મોડ છે. IO મોડ. બરાબર? IO મોડમાં સૌથી પહેલું કયું? મોડ 0, બીજું મોડ 1 અને ત્રીજો મોડ 2. બરાબર છે? તો 1, 2 અને 3. બરાબર? It is simple IO mode where all 3 ports A, B, C can be used as a simple IO port. Mode 1, port A and port B can be configured as a handshake mode. Handshake એટલે interrupt driven using port C. તો અહીંયા પોર્ટ C છે એ હેન્ડશેક તરીકે યુઝ થાય. તો અહીંયા પોર્ટ C નો તમે ઉપયોગ કરી શકો નહીં, કેમ કે એમાં એના જે પિન છે એ હેન્ડશેક માટે યુઝ થાય છે. બરાબર? પછી મોડ 2 માં બાયડાયરેક્શનલ મોડ ફોર પોર્ટ A. હવે મોડ 2 માં A ને તમે બાયડાયરેક્શનલ મોડ તરીકે યુઝ કરી શકો, બટ પોર્ટ B કેનોટ બી યુઝડ બાયડાયરેક્શનલ. પણ પોર્ટ B ને તમે બાયડાયરેક્શનલ તરીકે યુઝ ના કરી શકો. બરાબર? હવે બે વસ્તુ છે, કંટ્રોલ લોજિક અને કંટ્રોલ વર્ડ. બરાબર છે? તો એ એક કામ કરીએ. આમ તો આમ બહુ હેવી થઈ જશે. આમ તો ટાઈમ છે આપણી પાસે 5 મિનિટ. શું લાગે છે, આગળ ચાલુ રાખવું છે કે ના ના સર, ઘણું હવે થયું. થોડુંક આ તમે છે ને 8255 છે ને તમે થોડુંક રીડ કરજો. બરાબર છે? જેથી કરીને આ નવી ચિપ છે એટલે આનું બ્લોક ડાયાગ્રામ ને પિન ડાયાગ્રામ પણ પૂછાય છે. બરાબર છે? જો તમારી ઓબ્જેક્ટિવ ટાઈપ ટેસ્ટ હશે તો કંઈ વાંધો નહીં આવે. બરાબર? પણ જો આવી રીતે GTU જો ઓફલાઈન એક્ઝામ લેશે સપોઝ, તો તમારે આ બધા મોડ તમને પ્રિપેર કરવા પડશે. અને બ્લોક ડાયાગ્રામ ને પિન ડાયાગ્રામ, હવે તમારી પાસે 3 ચિપ થઈ ગઈ. એક તો માઇક્રો પ્રોસેસરની ચિપ થઈ ગઈ, એક માઇક્રો કંટ્રોલરની ચિપ થઈ ગઈ, અને આજે આપણે જે ભણ્યા 8255, 3 ચિપના બ્લોક ડાયાગ્રામ અને પિન ડાયાગ્રામ તમારે યાદ રાખવા પડે. બરાબર? ઓકે, હવે જે લોકોને મીન્સ કે જે પ્રેઝન્ટ છે એ બધા લોકો પોતાનું નંબર